શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આપણે એક લેખ પર નજર કરી રહ્યા છીએ. એમાં હાઈ કોલેસ્ટ્રોલને કઈ રીતે કાબૂમાં રાખવો એના પર કેટલીક એમ કે નિષ્ણાત સલાહ છે. હા, એટલે જેમનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ થોડો ઊંચો આવ્યો હોય એમના માટે આ સ્ત્રોત પ્રમાણે અમુક વસ્તુઓ જાણવા જેવી છે. બરાબર. તો આપણો હેતુ એ છે કે આમાં જે મુખ્ય ટિપ્સ છે એને સમજીએ, એનું મહત્વ શું છે એ જાણીએ. તો ચાલો આ મુદ્દાઓની થોડી વિગતે વાત કરીએ. ચોક્કસ. અને જુઓ, આ સ્ત્રોત સીધી વાત કરે છે કે કોલેસ્ટ્રોલનું લેવલ અને હાર્ટ હેલ્થ એ બંને જોડાયેલા છે. એટલે આ જે સલાહો છે એ એલડીએલ મતલબ કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં કઈ રીતે મદદ કરે છે એ જોવું રહ્યું. અને પહેલી સલાહ તો મને થોડી આમ અણધારી લાગી. અત્યારે બધા ફેટ્સથી દૂર ભાગે છે ને, ત્યારે આ સ્ત્રોત કહે છે કે ઘી અને અમુક નટ્સ એ વધારે ખાવા. હા, નવાઈ જેવું છે ને. હા, લેખકનું કહેવું છે કે ઘીમાં કોઈક ખાસ ફેટ હોય છે જે હૃદયની નળીઓમાં બ્લોકેજ સામે રક્ષણ આપે અને શરીરમાં કોલેસ્ટ્રોલ બનતું પણ અટકાવે. ઓકે, એટલે એમનો તર્ક એ છે કે ઘીવાળું ફેટ સારું છે અને સાથે સાથે એમણે કાજુ, મગફળી, નાળિયેર જેવા નટ્સની પણ વાત કરી છે. હા, એનું શું કારણ આપ્યું છે? સ્ત્રોત મુજબ આ નટ્સ વિટામિન કોક્યુટેન, કોએન્ઝાઇમ Q10 એનું લેવલ સુધારે છે, જે હૃદયના સ્નાયુઓ માટે એમ કે બહુ જરૂરી છે. અચ્છા, એટલે અહીં રસપ્રદ વાત એ છે કે અમુક ફેટ્સ જેમ કે ઘીમાંથી અને અમુક પોષક તત્વો જેમ કે નટ્સમાંથી કોક્યુટેન એ ફાયદાકારક છે, એમ આ સ્ત્રોત કહે છે. બિલકુલ. મતલબ કે બધા ફેટ સરખા નથી હોતા અને અમુક ન્યુટ્રિયન્ટ્સ હૃદય માટે કેટલા જરૂરી છે એ પણ દેખાય છે. તો એ તો થઈ ઘી અને નટ્સની વાત. હવે આગળ વધીએ તો સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે. પેકેજ્ડ ફૂડ્સ કોઈ પણ, ભલે એના પર હેલ્ધી લખ્યું હોય. હા, એનાથી દૂર રહેવાનું કહ્યું છે. કેમ? શું કારણ છે? કારણ તરીકે પામ ઓઇલ અને વનસ્પતિ તેલનો ઉલ્લેખ છે. સ્ત્રોત કહે છે કે આ તેલ હૃદય માટે જોખમી છે. અને આ વસ્તુઓ આપણને ખબર છે પ્રોસેસ્ડ ફૂડ્સમાં કેટલી બધી વપરાય છે. ઓહ, એટલે લેબલ પર ભરોસો ના કરાય એમ. અંદર શું છે જોવું પડે. બરાબર. છુપાયેલા જોખમો તરફ ધ્યાન દોર્યું છે. પામ ઓઇલ, વનસ્પતિ તેલ આ બધું ટાળવાનું કહ્યું છે. સમજાયું. પેકેજિંગ પાછળ જોવું જરૂરી છે. સારું, હવે આહાર સિવાયની પણ બે વાત છે. એક તો આલ્કોહોલ. એના માટે શું કહે છે? આલ્કોહોલ માટે તો કહ્યું છે કે બિલકુલ બંધ. થોડી માત્રા પણ લીવર પર અસર કરી શકે છે. લીવર પર? એનો કોલેસ્ટ્રોલ સાથે શું સંબંધ? સંબંધ છે. સ્ત્રોત સમજાવે છે કે જ્યારે લીવર બરાબર કામ ન કરતું હોય ત્યારે શરીર વધારે કોલેસ્ટ્રોલ બનાવી શકે છે. એટલે લીવરનું હેલ્થ પણ મહત્વનું છે. આ તો મહત્વનો મુદ્દો છે. એટલે આલ્કોહોલ બિલકુલ નહીં. અને છેલ્લી વાત એ છે કસરતની. પણ કોઈ ખાસ કસરત? હા, ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ભાર મૂક્યો છે. એટલે કે વજન ઉપાડવાની કસરત. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ. એનાથી શું ફાયદો થાય કોલેસ્ટ્રોલમાં? સીધો કોલેસ્ટ્રોલ પર નહીં, પણ સ્ત્રોત મુજબ સ્ટ્રેન્થ ટ્રેનિંગથી હૃદયના સ્નાયુ મજબૂત બને છે. અને મજબૂત હૃદય વધુ સારી રીતે કામ કરે, લોહી પંપ કરે. એટલે બ્લોકેજનું જોખમ ઘટે એમ. ઓકે, એટલે આ ફક્ત ડાયટની વાત નથી, આખી લાઇફસ્ટાઇલની વાત છે. કસરત પણ જરૂરી. ચોક્કસ. આહાર, લીવરનું સ્વાસ્થ્ય અને શારીરિક કસરત બધું જ સંકળાયેલું છે. સરસ. તો આપણે આ સ્ત્રોતમાંથી મુખ્ય 4 બાબતો તારવી શકીએ, ખરું ને? 1. યોગ્ય ફેટ્સ જેમ કે ઘી અને નટ્સ ખાવા. 2. બધા જ પેકેજ્ડ ફૂડ્સ ટાળવા. હા. 3. આલ્કોહોલથી દૂર રહેવું. અને 4. નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી. અને આ બધાનો હેતુ સ્ત્રોત મુજબ એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો અને હૃદયને સ્વસ્થ રાખવાનો છે. બિલકુલ. અને આખી ચર્ચા પરથી મારા મનમાં એક સવાલ આવે છે. જો આ સ્ત્રોત ઘી જેવા સારા ફેટ્સ લેવાનું કહે છે અને પામ ઓઇલ જેવા ખરાબ ફેટ્સ ટાળવાનું કહે છે, હા, તો શું એનો મતલબ એમ કરી શકાય કે હૃદય માટે આપણે કેટલું ફેટ ખાઈએ છીએ એના કરતાં કયા પ્રકારનું ફેટ ખાઈએ છીએ એ વધુ અગત્યનું છે? મતલબ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી? આ વિચારવા જેવો મુદ્દો છે. ફેટનો પ્રકાર ખરેખર કેટલો નિર્ણાયક છે.
હા, આના પર કદાચ વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે ભવિષ્યમાં વધુ વિચારી શકીએ. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.